નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છીએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના। તો મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। જો તમે પણ ફ્રીમાં ગેસ મેળવવા માંગો છો તો સાથે દરેક ગેસ સિલિન્ડર ઉપર 350 અહીં સબસિડી મેળવવા માંગો છો તો તમે ફોર્મ ભરીને અહીં ફાયદો મેળવી શકો છો। કોણ કોણ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે, તે શું પાત્રતા હોય છે અને કયા કયા ડોક્યુમેન્ટની તમારે અહીંયા જરૂર પડતી હોય છે અને કઈ વેબસાઇટ પર જઈ અહીં તમારે અરજી ફોર્મ ભરવાનું હોય છે, એ દરેક માહિતી વિશે તમને આ વિડીયોની અંદર હું તમને વાત કરવાનો છું। તો મિત્રો, તમે વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદર તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો। તો મિત્રો, સૌપ્રથમ તમારે ગૂગલમાં આવવાનું રહેશે। તો ગૂગલમાં આવ્યા પછી તમારે સર્ચ પર ક્લિક કરીને સર્ચ પર લખવાનું છે PMUY 2.0, જેમાં એક વેબસાઇટ ખોલશે એપ્લી ફોર નેવ ઉજ્જવલ 2.0 કનેક્શન, તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, તમને એક ઓપ્શન દેખાશે ક્લિક હેર ટુ એપ્લી ફોર નેવ ઉજ્જવલા 2.0 કનેક્શન, ત્યાં મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા બતાવશે કે તમારે કયા કનેક્શન જોઈએ છે તેની પર આપણે ક્લિક કરવાનું રહેશે। ધારો કે ઇન્ડિયન ગેસ, ભારત ગેસ અને HP ગેસ, તો આપણે અહીંયા ક્લિક કરીશું ભારત ગેસ। ત્યાં ક્લિક કરશું એટલે તો મિત્રો અહીંયા બતાવશે KYC ડોક્યુમેન્ટ, તો અહીંયા ટાઈપ ફોર ઓફ કનેક્શન, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાં તમારે ક્લિક કરશો એટલે ત્યાં બતાવશે ઉજ્જવલ 2.0 નેવ કનેક્શન, ત્યાં આપણે ક્લિક કરશું। ત્યાં ક્લિક કરશો એટલે આપણે રાઇટ ઓપ્શન ક્લિક કરશું। રાઇટનો ઓપ્શન ક્લિક કર્યા પછી સિલેક્ટ પર જવાનું, સ્ટેટ સિલેક્ટ કરવાનું, જેમાં આપણે ગુજરાત પર ક્લિક કર્યા પછી ડિસ્ટ્રિક્ટમાં સિલેક્ટ કરશું એટલે આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે। જિલ્લો સિલેક્ટ કરશો એટલે શો ફોર લિસ્ટ ઉપર ક્લિક કરવાનું। ત્યાં લિસ્ટ ક્લિક કરશો એટલે અહીંયા જે તમારા જિલ્લાની અંદર જેટલી બી એજન્સી છે તેમનો કોન્ટેક્ટ નંબરથી તમારે અરજી ફોર્મ મેળવવાનું રહેશે અને તેમના અહીંયા નંબર આપેલા છે અને ગેસ ની ડીલરશીપ છે તેમનું અહીંયા નામ પણ બતાવશે। તો મિત્રો, જરૂરી દસ્તાવેજોની વાત કરવામાં આવે તો તમામ ગ્રાહકોને જાણો KYC વિશે પૂરી માહિતી। રાજ્ય દ્વારા જારી કરાયેલા રેશન કાર્ડમાંથી અરજી કરવામાં આવી રહી છે। અન્ય રાજ્યો સરકાર વરિષ્ઠ સ્થળાંતરિત અરજદારો માટે કુટુંબ મુજબ રચના સ્વ ઘોષણા પ્રમાણિત કરતો દસ્તાવેજ। તો મિત્રો, લાભાર્થીઓની પુખ્ત પરિવારોના સભ્યોને આધારિત દસ્તાવેજોમાં દેખાતા હોય છે। સરનામુંના પુરાવો, જો સમાન સરનામાથી કનેક્શનની જરૂર હોય તો આધારને ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા તરીકે લેવામાં આવશે। તે કિસ્સામાં માત્ર આધાર પૂરતું છે। બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ। લાયકાત ધોરણની વાત કરવામાં આવે તો જેમાંથી નીચેનામાંથી કોઈ પણ કેટેગરીની પુખ્ત મહિલાઓ, ધારો કે SC પરિવારો, ST પરિવારો, પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગ્રામીણ અને સૌથી પછાત વર્ગ અંત્યોદય અન્ન યોજના AAY હેઠળ આવતા પરિવારો, ચા અને ભૂતપૂર્વ ટી ગાર્ડના આદિવાસીઓ, વનવાસીઓ, ટાપુઓ અને નદીઓ ટાપુઓમાં
રહેતા લોકો, SCC પરિવારો, AHLTIN પરિવારો. 14 પોઈન્ટની ઘોષણા મુજબ ગરીબ પરિવારો માટે 14 પોઈન્ટ બાકાત માપદંડની ઘોષણા. અરજદારની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. એક જ ઘરમાં અન્ય કોઈ LPG કનેક્શન ન હોવા જોઈએ. તો મિત્રો, લાભોની વાત કરવામાં આવે તો PMUY જોડાણ માટે રોકાણ સહાય ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. ₹2200નું કનેક્શન માટે 14.2 કિલોગ્રામ સિલિન્ડર, ₹1300 5 કિલોગ્રામ સિલિન્ડર માટે રોકડ સહાય આવેલી છે. સિલિન્ડરની સિક્યોરિટી ડિપોઝિટ ₹14.2 કિલોગ્રામ સિલિન્ડર માટે ₹1850, કિલોગ્રામના સિલિન્ડર માટે ₹950. તો પ્રેશર રેગ્યુલેટર ₹150, LPG હાઉસ ₹100 અને ડોમેસ્ટિક ગેસ કન્ઝ્યુમર કાર્ડ ₹25. નિરીક્ષણ ઇન્સ્ટોલેશન પ્રદર્શન શુલ્ક ₹75. વધુમાં તમામ PMUY લાભાર્થીઓને પ્રથમ LPG સિલિન્ડર અને સ્ટોવ હોટ પ્લે બંને મફતમાં આપવામાં આવશે અને સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ OMCC દ્વારા તેમના ડિપોઝિટ ફી કનેક્શન પણ આપવામાં આવશે. અહીંયા જ્યારે તમે ગેસ સિલિન્ડર કનેક્શન લઈ લીધા પછી તમે ફરીથી ગેસ સિલિન્ડર મંગાવો છો તો તમને ઉપરથી તમને સબસિડી મળતી હોય છે, જે ₹350 જેવી ગેસ સિલિન્ડરની ઉપર પણ તમને અહીંયા સબસિડીનો ફાયદો પણ થતો હોય છે. તો મિત્રો, જો આ વિડીયોની અંદર વાત કરીએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ફોર્મ ભરવા શરૂ થઈ ગયા છે. જો તમે ફોર્મ ભરવા માંગતા હોય તો કયા પાત્રતા અને માપદંડ છે તે ધ્યાનમાં રાખવાના હોય છે. કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે અને આ યોજના અંતર્ગત તમને ગેસ સિલિન્ડર તો મળશે જ અને કયા લાભો મળશે એ વિશે પણ મેં તમને આ વિડીયોની અંદર વાત કરી છે. અને અમારી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.